એને આપણે બી ડેશ નામ આપ્યું છે. વર્ચ્યુઅલ બેઝ છે, આગળ હું કહીશ એ શું છે. વર્ચ્યુઅલ બેઝથી કલેક્ટરના વચ્ચેનો રેઝિસ્ટન્સને નામ આપીએ છીએ આરબી ડેશ સી. વર્ચ્યુઅલ બેઝ ને એમીટરના વચ્ચેના રેઝિસ્ટન્સને નામ આપીએ છીએ આરબી ડેશ ઈ. અને બેઝ અને વર્ચ્યુઅલ બેઝના રેઝિસ્ટન્સને નામ આપીએ છીએ આરબીબી ડેશ. અને બી ડેશ વર્ચ્યુઅલ બેઝ બી ડેશ અને સી ના વચ્ચે જે કેપેસિટન્સ બનશે ને, મેં તમને કીધું ખબર છે કે બેઝ કલેક્ટર જંક્શનમાં અહીંયા પણ કંઈક કેપેસિટન્સ કંઈક જંક્શનમાં કેપેસિટન્સ બનશે અને એમીટર બેઝ જંક્શનમાં પણ કેપેસિટન્સ બનશે. તો મેં અહીંયા એક વર્ચ્યુઅલ બેઝ પોઈન્ટ બી ડેશ લીધો છે. તો જે કેપેસિટન્સ છે ને બેઝ વર્ચ્યુઅલ બેઝ અને કલેક્ટરના વચ્ચેનો જે કેપેસિટન્સ છે એને હું સી બી ડેશ સી નામ આપીશ. અને એમીટર અને વર્ચ્યુઅલ બેઝ વચ્ચે જે કેપેસિટન્સ બનશે એને હું સી બી ડેશ ઈ નામ આપીશ. Resistance RBB dash is referred to as base spreading resistance and represents the bulk resistance of the base through which the base current flows. એટલે હવે RBB dash એટલે શું છે? તો મારા બેઝ અને વર્ચ્યુઅલ બેઝના વચ્ચેનું રેઝિસ્ટન્સ, એટલે કે આ મારો રેઝિસ્ટન્સ કેટલો અવરોધ આપે છે ને એને શું કહેવાય? ઇટ ઇઝ રેફર્ડ ટુ એઝ બેઝ સ્પ્રેડિંગ રેઝિસ્ટન્સ એન્ડ રેપ્રેઝન્ટ્સ ધ બલ્ક રેઝિસ્ટન્સ ઓફ બેઝ. એટલે કે જે મારો બલ્ક મટીરિયલ છે, જે મટીરિયલથી બેઝ બનેલો છે, એ મટીરિયલ જાતે કેટલો રેઝિસ્ટન્સ આપે છે એને કોણ રેપ્રેઝન્ટ કરે છે? આરબીબી ડેશ. બરાબર. હવે ઇનપુટ ઇમ્પિડન્સ એટલે શું? ઇનપુટ ઇમ્પિડન્સ એટલે કે મારા ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ સાઈડ કેટલો અવરોધ આપે છે, મારા ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ સાઈડ કેટલો અવરોધ આપે છે. તો હવે કોમન એમીટર એમ્પ્લીફાયર તમે જ્યારે વાત કરો, કોમન એમીટર એમ્પ્લીફાયરની વાત કરો જ્યારે આપણે 16.1 ટોપિક જુઓ તો હાઈ ફ્રીક્વન્સી મોડલ ફોર કોમન એમીટર એમ્પ્લીફાયર છે. બરાબર. આપણે કોમન એમીટર એમ્પ્લીફાયરની વાત કરીએ છીએ તો ઇનપુટ ઇમ્પિડન્સ કેટલો હશે? એચ આઈ ઓફ ઈ. બરાબર. જ્યારે તમે કોમન એમીટર એમ્પ્લીફાયરની વાત કરો ત્યારે તમે ઇનપુટ જે છે એ બેઝ અને એમીટરના વચ્ચે લ્યો અને આઉટપુટ કલેક્ટરના ક્રોસ લ્યો. બરાબર. તો મારી સર્કિટના ઇનપુટમાં શું હશે? આ બે રેઝિસ્ટર્સ હશે. બરાબર. આ બે રેઝિસ્ટર્સ એના ઇનપુટમાં હશે, મારા કોમન એમીટર એમ્પ્લીફાયરના ઇનપુટમાં. તો ઇનપુટ ઇમ્પિડન્સ કેવું થઈ જશે? હાઈ ફ્રીક્વન્સીના કેસમાં આ મોડલને વાપરીએ તો આરબીબી ડેશ પ્લસ આરબી ડેશ ઈ. એ જ વસ્તુ અહીંયા મેં લખી છે, એચ આઈ ઈ ઇઝ ઇક્વલ ટુ આરબીબી ડેશ પ્લસ આરબી ડેશ ઈ. બરાબર. હવે ટ્રાન્ઝિસ્ટરના ટ્રાન્સકન્ડક્ટન્સને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? તો ટ્રાન્સકન્ડક્ટન્સ ઇઝ નથિંગ બટ આઉટપુટ કરંટ બાય ઇનપુટ વોલ્ટેજ. ટ્રાન્સકન્ડક્ટન્સ ઇઝ આઉટપુટ કરંટ બાય ઇનપુટ વોલ્ટેજ. હવે તમે કોમન એમીટર એમ્પ્લીફાયરના કેસમાં જુઓ તો કોમન એમીટરના કેસમાં આઉટપુટ ક્યાં મળે છે? આપણે કલેક્ટરના ક્રોસ. અને ઇનપુટ ક્યાં આપીએ છીએ? આપણે કલેક્ટરના ક્રોસ આઉટપુટ મળે છે અને ઇનપુટ આપણે બેઝ ટુ એમીટરના વચ્ચે આપીએ છીએ, અહીંયા આપીએ છીએ. તો આઉટપુટ કરંટ ક્યાંથી મળશે? કલેક્ટરથી. આઉટપુટ કરંટ ઇઝ આઈસી એન્ડ ઇનપુટ વોલ્ટેજ વુડ બી વીબી ઓર વીબી ડેશ. આપણે બધાને બી ડેશ આપણે એક વર્ચ્યુઅલ બેઝ માન્યો છે આને, તો આપણે વીબી ડેશ લેશું. તો ડેલ આઈસી બાય ડેલ વીબી ડેશ વિલ બી નથિંગ બટ ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ એટ કોન્સ્ટન્ટ વીસી. ટ્રાન્સકન્ડક્ટન્સ કેવી રીતે ડિફાઇન કરાય? તો આઉટપુટ કરંટ બાય ઇનપુટ વોલ્ટેજ when output current is kept constant. આ ડેફિનેશન યાદ રાખજો કે આઉટપુટ કરંટ બાય ઇનપુટ વોલ્ટેજ when output voltage is kept constant. સી એમ્પ્લીફાયરના કેસમાં આપણો આઉટપુટ કલેક્ટરના ક્રોસ મળે છે, કલેક્ટર એમીટરના ક્રોસ મળે છે મારો આઉટપુટ,
બરાબર. અને ઇનપુટ બેઝ એમીટરના ક્રોસ મળે છે તો ઇનપુટ વોલ્ટેજ કેટલો હશે VB', આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે VCE, આઉટપુટ કરંટ કેટલો હશે IC. તો તમને એવી રીતે પૂછવામાં આવે વોટ ઇઝ ટ્રાન્સકન્ડક્ટન્સ, તો આ વસ્તુ ડિફાઇન કરવાની. બરાબર, આ તમારી ડેફિનેશન છે. હવે આ VB' ને હું આ બાજુ લઈ જાઉં તો ડેલ IC ઓર IC કેવો બને, IC ઇઝ ઇક્વલ ટુ GM ઇન્ટુ VB'. તો VB' ઇઝ નથિંગ બટ કલેક્ટર કરંટ. તમને જ્યાં પણ VB' મળે દેખાય, GM VB' દેખાય, આ GM VB' જ્યાં પણ દેખાય તમે સમજી લેવાનું કે આ કલેક્ટર કરંટ ઓર આઉટપુટ કરંટ છે CE એમ્પ્લીફાયરના કેસમાં. આપણે હમણાં બધું જ CE એમ્પ્લીફાયરના સંદર્ભમાં જોઈએ છીએ. હવે આપણે રિયલ મોડેલ ઉપર આવીએ રિયલ મોડેલ ઉપર. આ મોડેલને તમે એકદમ ધ્યાનથી યાદ રાખજો કારણ કે આગળ બહુ કામ આવશે. હવે આપણે CE એમ્પ્લીફાયર છે તો CE એમ્પ્લીફાયર એટલે એમીટર કોમન હશે, બરાબર. આ જો આખી લાઈન નીચે એમીટરની લાઈન કોમન છે. CE એમ્પ્લીફાયરમાં ઇનપુટ આપણે બેઝ ટુ એમીટરના વચ્ચે મળે છે, તો જો મારું ઇનપુટ બેઝ ટુ એમીટરના વચ્ચે છે, બેઝ એમીટરની વચ્ચે. આઉટપુટ આપણે કલેક્ટર એમીટરના ક્રોસ મળે છે, તો આઉટપુટ સાઈડ મેં કલેક્ટર એમીટર રાખ્યું છે. હવે અહીંયા જુઓ B અને B' ની વચ્ચે શું છે, B અને B' ની વચ્ચે શું છે, મારું RBB' એટલે બેઝ અને વર્ચ્યુઅલ બેઝના વચ્ચે મારું બેઝ સ્પ્રેડિંગ રેઝિસ્ટન્સ RBB' છે. તો એ અહીંયા ડ્રો કર્યું છે. પછી આ B' વાળી લાઈન અને એમીટરના વચ્ચે શું છે RB'. તો અહીંયા મેં RB' ડ્રો કર્યું છે. બેઝ જે બેઝ B' વાળી લાઈન છે અને એમીટર એના વચ્ચે RB' ડ્રો કર્યું છે. પછી મેં શું કીધું હતું કે એમીટર બેઝના વચ્ચે જે મારો જંક્શન બને છે એના કારણે જે કેપેસિટન્સ મળે છે, મેં તમને ઉપર સમજાવ્યું છે કે કેવી રીતે જંક્શન કેપેસિટરના જેમ કામ કરે. તો બેઝ એમીટરના વચ્ચે જે જંક્શન કેપેસિટન્સ બને છે એને મેં નામ CB' આપ્યું છે. જો B અને E ના વચ્ચે મતલબ B' અને E ના વચ્ચે જે કેપેસિટન્સ છે એને CB' નામ આપ્યું છે અને B અને E વચ્ચે મેં ડ્રો કરી દીધું. હવે બેઝ અને કલેક્ટરની વચ્ચે, બેઝ એટલે આ B' અહીંયા અને કલેક્ટરની વચ્ચે જે રેઝિસ્ટન્સ છે એને શું નામ આપ્યું છે RB'. તો B' અને કલેક્ટરની વચ્ચે મેં એક RB' ડ્રો કર્યું છે. આ જો આ પાથ જો. અને મેં તમને કીધું હતું કે બેઝ અને કલેક્ટરની વચ્ચે જે જંક્શન કેપેસિટન્સ છે ને એને CB' નામ આપીશ. તો અહીંયા મેં CB' કનેક્ટ કરી દીધું. આ B' અને C ને વચ્ચે CB' કનેક્ટ કરી દીધું. પછી કોમન એમીટર કોન્ફિગરેશન છે, વિચ મીન્સ કે તમારું આ કલેક્ટર પણ એમીટર સાથે કનેક્ટેડ હશે. કોમન એમીટર તો જ કહેવાય ને જો એમીટર બેઝ અને કલેક્ટર બંનેના વચ્ચે આમ કોમન હોય નીચે, બરાબર. તો કલેક્ટર અને એમીટરના વચ્ચે જે મારું રેઝિસ્ટન્સ બનશે ને એને હું નામ RCE આપીશ. જો કલેક્ટર અને એમીટરના વચ્ચે, અહીંયા RCE નથી બતાવેલું પણ તમે સમજો કે કોમન એમીટર એમ્પ્લીફાયર હોય ને ત્યારે હંમેશા મારું એમીટર બેઝ અને કલેક્ટર બંને સાથે કનેક્ટેડ હોય, નીચે હોય. તો કલેક્ટર પણ એમીટર સાથે કનેક્ટેડ છે. તો કલેક્ટર ને એમીટરના વચ્ચે જે રેઝિસ્ટન્સ છે ને એને RCE નામ આપ્યું ને અહીંયા બતાવેલું છે. બીજું કે છેલ્લે મારા ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટમાં શું મળે છે. ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટમાં જે મારો આખો એમ્પ્લીફાયર છે ઓર ટ્રાન્ઝિસ્ટરનો જ આઉટપુટ લઈ લો ને, એમાં શું મળે છે. તો કોમન એમીટર એમ્પ્લીફાયરના કેસમાં મારો આઉટપુટ શું છે
કલેક્ટરના ક્રોસ મળે છે, મારો આઉટપુટ કલેક્ટરના ક્રોસ મળે છે અને કલેક્ટર કરંટના ફોર્મમાં મળે છે. ફરીથી કોમન એમીટર એમ્પ્લીફાયર નો આઉટપુટ ક્યાં મળે છે મને? કલેક્ટર ઉપર, અને કલેક્ટરમાં કરંટ ફ્લો થાય છે એ એનો આઉટપુટ છે. તો આઉટપુટમાં શું છે? કલેક્ટર કરંટ આઈસી. હવે કલેક્ટર કરંટ આઈસીને અમે અહીંયા GM VB' ના થ્રુ દર્શાવ્યું છે. આ આપણો કરંટ, આ કરંટ સોર્સ છે GM VB' જેવું. અને આપણે અહીંયા લખ્યું છે કે પ્રૂવ કર્યું છે કે જ્યારે હું GM VB' બતાવું છું ત્યારે હું ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ કરંટની જ વાત કરું છું, એટલે આઉટપુટમાં કેટલો કરંટ ફ્લો થાય છે એ. હવે આપણે છે ને અપ્રોક્સિમેટ CE હાઈ ફ્રીક્વન્સી મોડલ વિથ અ રેઝિસ્ટિવ લોડ. હવે છે ને હું મારા જે હમણાં આપણે મોડલ સ્ટડી કર્યું ને ફિગર 16.1માં, એમાં એક એના આઉટપુટમાં એક લોડ RL લગાવી દઈશ, બરાબર? કારણ કે આપણી સર્કિટમાં આપણે આઉટપુટ પાવર ક્યાં મળે? લોડ ઉપર મળે ને. તો હું શું કરીશ કે એક લોડ રેઝિસ્ટન્સ RL લગાવી દઈશ આઉટપુટમાં. આઉટપુટ ક્યાં છે? કોમન એમીટર એમ્પ્લીફાયરમાં આઉટપુટ આપણે કલેક્ટર ટુ એમીટરના ક્રોસ મળે, તો અહીંયા મેં આઉટપુટ લોડ RL લગાવી દીધો. રેઝિસ્ટન્સ RB' is usually large, so it can be omitted. હવે બેઝ ટુ કલેક્ટરના વચ્ચે તમે એક વસ્તુ વિચારો કે બેઝ ટુ કલેક્ટર છે, કલેક્ટર બેઝ રિવર્સ બાયસમાં હોય હંમેશા. તો કલેક્ટર બેઝ વધારે રેઝિસ્ટન્સ આપે, તો કલેક્ટર બેઝના વચ્ચેનો રેઝિસ્ટન્સ RB' બહુ જ વધારે હશે, બરાબર? તો આપણે RB', કારણ કે RB' બહુ વધારે લાર્જ હશે, તો આપણે અહીંયાથી આ કનેક્શનમાંથી RB' અને CB' કનેક્શનમાંથી RB' ને નિગ્લેક્ટ કરી શકશું. આ વસ્તુ સમજો તમે કે કેમ નિગ્લેક્ટ કરી શકશું. ધારો કે કોઈ બે રેઝિસ્ટર પેરેલલમાં હોય, એક 1000 ohmsનો ને એક 1 ohmનો, બરાબર? એ બંને રેઝિસ્ટરનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું હોય? R1 પેરેલલ R2. એ કેટલું હોય? R1 × R2 / R1 + R2. તો નિયરલી આપણો 0.99 જેવો આવે. અને 0.99 કેવો છે? 1 ના જેવો છે, 1 ohms. 1 ohms એટલે મારું R1, વિચ મીન્સ કે હું કોઈ બહુ લાર્જ રેઝિસ્ટર અને બહુ સ્મોલ રેઝિસ્ટરને જ્યારે હું પેરેલલમાં કનેક્ટ કર્યું ત્યારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પાછું કેવું આવી જાય છે? જે નાનું રેઝિસ્ટન્સ છે ને, જે નાનાવાળું રેઝિસ્ટન્સ છે એના જેવું. એટલે જે મોટું રેઝિસ્ટન્સ છે એને હું ઓમિટ કરી શકું છું. એટલે આપણે RB' ને ઓમિટ કરી શકશું. બીજું શું છે કે RCE રેઝિસ્ટન્સ ફ્રોમ કલેક્ટર ટુ એમ, જે RCE છે ને એ પણ મારા લોડથી બહુ વધારે મોટું હશે. RCE પણ લોડ રેઝિસ્ટન્સ કરતાં બહુ વધારે મોટું હશે. એની વેલ્યુઝ છે ને તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંક એક્ઝામ્પલમાં આપેલી છે. RCE, RB', CB', બધાની વેલ્યુઝ છે. પણ એ જે પણ હોય, લોડ રેઝિસ્ટન્સથી તો વધારે જ છે RCEની વેલ્યુ. આપણે જે લોડ લગાવીએ છીએ 200 ohmsનો, 300 ohmsનો, 500 કિલો ohmsનો, વોટેવર, પણ RCE તો વધારે જ છે. RCEની તો આપણે RCEને પણ નિગ્લેક્ટ કરી શકશું. RCEને પણ આ કનેક્શન જો RCE પેરેલલ RL, તો RCE મોટો છે, RL નાનો છે, તો RCEને પણ નિગ્લેક્ટ કરી શકશું આપણે. તો આ ફિગરને માંથી RB' અને RCEને નિગ્લેક્ટ કરી શકશું અને આપણે બીજી સર્કિટ બનાવશું. બીજી સર્કિટમાં આ સેમ સર્કિટ છે, ખાલી ઉપર જો RB' નથી અને અહીંયાથી RCE નથી, બાકી સેમ સર્કિટ છે, બરાબર? આ તમારી ફિગર 16.2 છે, પેજ નંબર 268 ઉપર. હવે આપણું નેક્સ્ટ ટોપિક છે CE શોર્ટ સર્કિટ કરંટ ગેઇન.
હવે આપણે સીઈ શોર્ટ સર્કિટ કરંટ ગેઇન, આનો મતલબ સમજો. આપણે કરંટ ગેઇન ફાઇન્ડ આઉટ કરવાનો છે, એ તો તમને સમજાઈ ગયું. અને સીઈ એમ્પ્લીફાયરનો કરવાનો છે. અને વચ્ચે શોર્ટ સર્કિટનો મતલબ શું, કે આપણે છે ને આપણી ઉપર જે સર્કિટ છે આ વાળી 16.2 વાળી, એમાં આપણે આઉટપુટને શોર્ટ સર્કિટ કરી દઈશું, એટલે લોડને શોર્ટ સર્કિટ કરી દઈશું. આપણે સીઈ એમ્પ્લીફાયર લેશું અને એના લોડને, એના આઉટપુટ સાઈડને શોર્ટ સર્કિટ કરી દઈશું અને પછી એ સર્કિટનો કરંટ ગેઇન શોધશું. એ જ વસ્તુ અહીંયા કરી છે. 16.2 વાળો ફિગર, પણ અહીંયા ખાલી આરએલને શોર્ટ કરી દીધું. આરએલને શોર્ટ કરી દીધું. આરએલને શોર્ટ કરી દીધું. એના પછી જુઓ શું થયું. તો આ સર્કિટ જુઓ ધ્યાનથી. તો CB' ને તમે આમ લઈ જઈ શકો આમ. હવે CB' જે છે એ ડાયરેક્ટ મારું એમીટરથી કનેક્ટેડ છે. જો થાય છે એવું, તો હું CB' જે આવી રીતે દોર્યો છે ને આ રીતે પણ દોરી શકું. કારણ કે હવે જો ડાયરેક્ટલી કાંઈ નથી વચ્ચે, ડાયરેક્ટલી CB' વાળો કેપેસિટર મારો અહીંયા એમીટરમાં જ કનેક્ટ થાય છે. વિચ મીન્સ હું એમીટરવાળી લાઇનમાં કનેક્ટ થાય છે. વિચ મીન્સ હું CB' ને આ રીતે પણ ડ્રો કરી શકું. બરાબર. હવે કેપેસિટન્સના કેસમાં તમને ખબર છે કે કોઈ પણ બે કેપેસિટર્સ પેરેલલમાં હોય તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થાય. ધારો કે બે કેપેસિટર C1 અને C2 પેરેલલમાં છે, તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થશે, C1 પ્લસ C2 જેટલું થશે. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. આખી સર્કિટ સેમ રાખી, બાર એનું બધું સેમ રાખ્યું, ખાલી આ બંને પેરેલલ કેપેસિટન્સને ક્લબ કરીને મેં CB' પ્લસ CB' લખી નાખ્યું. હવે અને અહીંયા મારો IL કરંટ ફ્લો થાય છે, એ પણ મેં અહીંયા દર્શાવ્યું છે. હવે અપર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર અપર 3 dB ફ્રીક્વન્સી, CE એમ્પ્લીફાયરના કેસમાં અપર 3 dB ફ્રીક્વન્સીને હું F બીટા નામ આપું છું. CE એમ્પ્લીફાયરના કેસમાં ફરીથી ધ્યાન આપજો, ખાલી CE એમ્પ્લીફાયરના કેસમાં જે મારી અપર 3 dB ફ્રીક્વન્સી છે એને મેં F બીટા નામ આપ્યું છે. બરાબર. હવે આપણે છે ને જ્યારે 15.1 સ્ટડી કરતા હતા ને, ઇફેક્ટ ઓફ એમીટર બાયપાસ કેપેસિટર ઓન 3 dB ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ, ત્યારે છે ને આપણે AVLF બાય AVMF વાળો ફોર્મ્યુલા ડિરાઈવ કરતા આપણે આ વસ્તુ મળી હતી. અહીંયા આપણે બે ફ્રીક્વન્સી મળી હતી. એકને મેં કીધું હતું આ FP, જેને મેં લોઅર 3 dB ફ્રીક્વન્સી કીધું હતું કે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. અને આ જે F0 છે ને, F0 જે મળ્યો છે ને, ધીસ ઇઝ નથિંગ બટ અપર 3 dB ફ્રીક્વન્સી. એટલે લોઅર 3 dB ફ્રીક્વન્સી જે લો રિસ્પોન્સમાં સક્રિય છે, એક્ટિવ છે. અને આ છે અપર 3 dB ફ્રીક્વન્સી જે હાઈ ફ્રીક્વન્સીની જઈએ, અપર 3 dB ફ્રીક્વન્સી ઓર અપર કટ ઓફ ફ્રીક્વન્સી, જે જ્યારે આપણું હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ આવે ત્યારે સક્રિય બને. તો F0 FO એટલે કે અપર 3 dB ફ્રીક્વન્સી ઇઝ નથિંગ બટ 1/2π RE ઇન્ટુ CE, એટલે 1/2π RE ઇન્ટુ CE. એ અમારી લોઅર અપર 3 dB ફ્રીક્વન્સી છે. હવે તમે અહીંયા ધ્યાન આપો તો આ એ જ છે 1/2π. હવે અહીંયા જુઓ તો રેઝિસ્ટન્સ આરની જગ્યાએ અહીંયા મેં RE હતું, એની જગ્યાએ મેં શું લખ્યું, આ કેસમાં આપણો RB' છે. અને કેપેસિટન્સ કેટલું છે મારા કેસમાં, કેપેસિટન્સ એ કેસમાં CE હતું, આ કેસમાં કેટલું છે કેપેસિટન્સ, CB' પ્લસ CB'. તો એ રીતે મેં ફ્રીક્વન્સી અહીંયા લખી દીધી. હવે કરંટ ગેઇનનો છે ને તમને ફોર્મ્યુલા આપેલો જ છે. કરંટ ગેઇન કેટલો હશે, કરંટ ગેઇન ઇઝ નથિંગ બટ આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. આ કેસમાં આઉટપુટ કરંટ ક્યાં મળે છે, લોડના ક્રોસ.
તો IL છે ને ઇનપુટ કરંટ આપણે બેઝ એમીટરમાં નાખીએ છીએ ને નામ આપ્યું છે II. તો કરંટ ગેઇન કેટલો હશે? આઉટપુટ કરંટ IL બાય ઇનપુટ કરંટ II. તો કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ IL બાય II. એને છે ને આપણે આ ફોર્મમાં લખશું -HFE. -HFE એટલે કે ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો મારો CE એમ્પ્લીફાયરના કેસમાં જે હતો એ -HFE ડિવાઇડેડ બાય 1 પ્લસ JF બાય F બીટા. એટલે F બીટા જે મારી CE એમ્પ્લીફાયરના કેસમાં લોઅર 3 dB અપર 3 dB ફ્રીક્વન્સી હતી એ. HFE એટલે મારો ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો અને F એટલે કઈ? F એટલે કે એ ફ્રીક્વન્સી જેના ઉપર મને કરંટ ગેઇન કેલ્ક્યુલેટ કરવો છે એ વાળી ફ્રીક્વન્સી. હવે HFE is equal to short circuit small signal forward current transfer ratio. એ મેં તમને કીધું કે ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો અને શોર્ટ સર્કિટ સ્મોલ સિગ્નલ શું કામ લખ્યું? કારણ કે આપણે સર્કિટને શોર્ટ કરી છે, જેવી રીતે મેં આગળ કીધું RL ને શોર્ટ કર્યું છે અને ઇનપુટમાં સ્મોલ સિગ્નલ અપ્લાય કરી છે, બહુ મોટી સિગ્નલ અપ્લાય નથી કરી. અને F બીટાને છે ને F બીટા એને હું બીટા કટ ઓફ ફ્રીક્વન્સી કહીશ. F બીટાને નું નામ છે બીટા કટ ઓફ ફ્રીક્વન્સી અને હું FHFE પણ એનું નામ આપીશ, ખાલી નામ આપ્યું છે. ધ બીટા કટ ઓફ ફ્રીક્વન્સી ઇઝ ધ CE શોર્ટ સર્કિટ સ્મોલ સિગ્નલ forward current transfer ratio cutoff frequency. It is the frequency at which transistor CE short circuit current gain drops to 3 dB from its value at low frequency. હવે 3 dB ડ્રોપ થવું એટલે શું? 3 dB ડ્રોપ થવું એટલે મેં તમને સમજાવ્યું છે, જ્યારે 3 dB ડ્રોપ થાય ત્યારે તમારો ગેઇન જે છે √2 ટાઈમ્સ ઘટે કે પાવર જે છે હાફ ટાઈમ ઘટે છે. તો ગેઇન મેં તમને જ્યારે ડેસિબલ્સ કરાવતી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે તમારો 3 dB નો ઘટાડો થાય છે ત્યારે પાવર અડધો થાય છે વિચ મીન્સ ગેઇન √2 ટાઈમ્સ ઘટે છે. બરાબર? તો સેમ વસ્તુ બીટા કટ ઓફ ફ્રીક્વન્સી કે અપર કટ ઓફ ફ્રીક્વન્સી, જે કટ ઓફ ફ્રીક્વન્સીનું જ્યારે હું વાત કરું ને ત્યારે કટ ઓફ ફ્રીક્વન્સીનો મતલબ કે ગેઇન જે છે એ ગેઇન મેક્સિમમ કરતાં √2 ટાઈમ્સ જે પોઈન્ટ ઉપર ઘટે ને એ વાળી ફ્રીક્વન્સીને કટ ઓફ ફ્રીક્વન્સી કહેવાય. અહીંયા જો મારો ગેઇન મેક્સિમમ એવી છે, હાયર ફ્રીક્વન્સી સાઈડ ઉપર ધારો કે આ પોઈન્ટ ઉપર મારો ગેઇન √2 ટાઈમ્સ ઘટી જાય છે, તો આ જે ફ્રીક્વન્સી છે એને શું કહેવાય? અપર કટ ઓફ ફ્રીક્વન્સી. હવે CE એમ્પ્લીફાયરના કેસમાં જ્યારે તમે લોડ રેઝિસ્ટન્સને શોર્ટ કરી દો ત્યારે જે કટ ઓફ ફ્રીક્વન્સી મળે ને એને F બીટા કહેવાય. ફરીથી CE એમ્પ્લીફાયરના કેસમાં જ્યારે તમે લોડને શોર્ટ સર્કિટ કરી દો ત્યારે જે અપર 3 dB ફ્રીક્વન્સી છે ને, જ્યાં ગેઇન મારો AV બાય √2 જેટલો થઈ જાય કે ગેઇન √2 ટાઈમ્સ ઘટી જાય, એ ફ્રીક્વન્સીને આપણે F બીટા નામ આપીએ છીએ. હવે તમે આ ડેફિનેશનને જોશો ને તો બહુ મોટી ડેફિનેશન છે, પણ સમજશો ને તો એકદમ ઇઝી છે. બીટા કટ ઓફ ફ્રીક્વન્સી ઇઝ ધ CE શોર્ટ સર્કિટ સ્મોલ સિગ્નલ કરંટ ટ્રાન્સફર રેશિયો કટ ઓફ ફ્રીક્વન્સી. બીટા કટ ઓફ ફ્રીક્વન્સી, વોટ ઇઝ બીટા કટ ઓફ ફ્રીક્વન્સી? તો તમને એમ કહેવાનું CE શોર્ટ સર્કિટ સ્મોલ સિગ્નલ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો કટ ઓફ ફ્રીક્વન્સી. CE કારણ કે આપણે કોમન એમીટરની વાત કરીએ છીએ, શોર્ટ સર્કિટ કારણ કે આપણે જ્યારે આને ડિફાઇન કરતા હતા 16.3માં ત્યારે આપણે RL ને શોર્ટ સર્કિટ કર્યું હતું. સ્મોલ સિગ્નલ કારણ કે મેં ઉપર કીધું કે આપણે સ્મોલ સિગ્નલ અપ્લાય કરીએ છીએ, ઇનપુટમાં બહુ મોટી સિગ્નલ અપ્લાય નથી કરતા. ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો કટ ઓફ
ફ્રીક્વન્સી. ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો, કારણ કે HFE ઇન્વોલ્વ છે, HFE ઇન્વોલ્વ છે, માઇનસ HFE ઇન્વોલ્વ છે, તો ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો HFE શું છે? શોર્ટ સર્કિટ સ્મોલ સિગ્નલ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો. તો આટલું તો તમે એમ જ સમજી જાઓ કે ઇઝ ધ CE એટલે કોમન એમીટર, પછી HFE નું નામ શું છે? આપણે શોર્ટ સર્કિટ સ્મોલ સિગ્નલ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો, અને કટ ઓફ ફ્રીક્વન્સી મેં તમને સમજાવ્યું, બીટા કટ ઓફ ફ્રીક્વન્સી છે. હવે કટ ઓફ ફ્રીક્વન્સી શું હોય કે મારો જે ગેઇન જે છે એ √2 ટાઈમ્સ ઘટી જાય, કાં પછી 3 dB જેટલો ઘટે. તો ઇટ ઇઝ ધ ફ્રીક્વન્સી એટ વિચ ટ્રાન્ઝિસ્ટર્સ CE શોર્ટ સર્કિટ કરંટ ગેઇન ડ્રોપ્સ ટુ 3 dB ફ્રોમ ઇટ્સ વેલ્યુ. તો F બીટા એટલે શું? F બીટા એટલે એક એવી ફ્રીક્વન્સી જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો શોર્ટ સર્કિટ કરંટ ગેઇન, શોર્ટ સર્કિટ ફરીથી ધ્યાન આપજો કે નોર્મલ આપણો જે કરંટ નોર્મલ આપણી જે કટ ઓફ ફ્રીક્વન્સી છે ને, નોર્મલી આપણે એને FO કે F2 ના થ્રુ દર્શાવતા હતા, પણ CE એમ્પ્લીફાયરના કેસમાં જ્યારે આપણે લોડને શોર્ટ સર્કિટ કરીએ છીએ ત્યારે એની અપર કટ ઓફ ફ્રીક્વન્સીને આપણે બીટા કટ ઓફ ફ્રીક્વન્સી કહેશું, F બીટા કહેશું. એટલે મેં ટ્રાન્ઝિસ્ટર્સ CE શોર્ટ સર્કિટ કરંટ ગેઇન ડ્રોપ્સ 3 dB ફ્રોમ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ. એ જ રીતે આપણે આલ્ફા કટ ઓફ ફ્રીક્વન્સીને પણ ડિફાઇન કરી શકીએ. આલ્ફા કટ ઓફ ફ્રીક્વન્સી સેમ છે બીટા કટ ઓફ ફ્રીક્વન્સી જેવું, પણ આલ્ફા કટ ઓફ ફ્રીક્વન્સી કોના કેસમાં છે? કોમન બેઝ એમ્પ્લીફાયરમાં. કોમન બેઝ એમ્પ્લીફાયરમાં. કોમન એમિટર એમ્પ્લીફાયરમાં જે ફ્રીક્વન્સી ઉપર મારો 3 dB જેટલો ગેઇન ઘટતો હતો એને બીટા કટ ઓફ ફ્રીક્વન્સી કહેવાતી. એ જ રીતે કોમન બેઝ કલેક્ટરના કેસમાં ફ્રીક્વન્સી જે પોઈન્ટ ઉપર, જે ફ્રીક્વન્સી ઉપર મારો 3 dB ગેઇન ડ્રોપ થશે એને હું F આલ્ફા કહીશ, ઓર આલ્ફા કટ ઓફ ફ્રીક્વન્સી કહીશ. The frequency at which the short circuit small signal forward current transfer ratio drops to 3 dB and it is denoted by F alpha. For a CB connection, current gain will be equal to same આપણે જે કોમન એમીટર માટે ડિફાઇન કર્યું. કોમન એમીટરમાં શું હતું? AI is equal to minus HFE by 1 plus JF by F બીટા હતું. લાસ્ટ પેજમાં જુઓ. પણ હવે આપણે કોમન બેઝની વાત કરીએ છીએ તો HFE ની જગ્યાએ આપણે શું સબસ્ટિટ્યૂટ કરશું? HFB, કારણ કે ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો કોમન એમીટરના કેસમાં HFE હતો, તો કોમન બેઝના કેસમાં કેટલો હોય? HFB. પછી કોમન એમીટરના કેસમાં F બીટા હતું, કોમન બેઝના કેસમાં F આલ્ફા છે, તો જે F આલ્ફા હતું એની જગ્યાએ F બીટા હતું એની જગ્યાએ F આલ્ફા લખ્યું. વેર F આલ્ફા કેવું છે? તો F આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 pi RP dash E into CB dash E into 1 plus HFB. તમને આ ડેરિવેશન નથી, F આલ્ફાની વેલ્યુ જે છે આ તમને ડિરાઈવ કરવાનું નથી, તમને એમને આપી દીધું છે. is nearly equal to HFE by 2 pi RB dash E CB dash E is equal to HFE F beta into CB dash E plus CB dash C divided by CB dash E. હવે મેન જે છે ને એ તમે આ ગ્રાફ ઉપર ધ્યાન આપો તો ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનું એક ગ્રાફ છે, અને છે ને હાયર ફ્રીક્વન્સીની સાઈડ જોઈએ છે. હાયર ફ્રીક્વન્સીની સાઈડની ઉપર આપણે વાત કરીએ છીએ તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો હોય? અહીંયાથી વધે, આમ થાય અને પછી આમ ઘટે. આપણે છે ને હમણાં ખાલી હાયર સાઈડની વાત કરીએ છીએ, એટલે જે આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ જોયો એની આ સાઈડ, ખાલી આ સાઈડ આપણે સ્ટડી કરીએ છીએ, આટલો પાર્ટ સ્ટડી કરીએ છીએ. સો આપણે આ કેસમાં કરંટ ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનો ગ્રાફ લીધો છે.
આપણે કોમન એમિટરની કરંટ ગેન કોમન એમિટરનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ આ ડ્રો કર્યો છે જો. અને તમે બાય ધ પેજ ફિગર 16.4 ધ્યાન આપજો, એ જ છે. અને કોમન બેઝનો આ જે લાઈન છે, કોમન બેઝની ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે, બરાબર. તો હવે અહીંયા જુઓ, કોમન એમિટરનો મેક્સિમમ કરંટ ગેન કેટલો છે? અહીંયા HFE જેટલો, બરાબર. HFE બાય √2, 1/√2 ઇઝ 0.707. તો HFE ઇન્ટુ 0.707 ઇઝ HFE બાય √2, એટલે કે કરંટ ગેન બાય √2. કરંટ ગેન જે √2 ટાઈમ્સ ઘટ્યો, એટલે કે જે ગેન છે 3 dB ડ્રોપ થયો, એ ફ્રીક્વન્સીને શું કહીશ? કટ ઓફ ફ્રીક્વન્સી કહીશ. જો તો અહીંયા જો, અને એને મેં નામ F બીટા આપ્યું છે, કારણ કે એ કોમન એમિટરનું છે, બરાબર. બીજું અહીંયા તમે કોમન બેઝના ગેન ગ્રાફને જુઓ તો હાઈએસ્ટ જે પોઈન્ટ ઉપર છે એ પોઈન્ટ આયરો HFB નામ આપ્યું છે, હવે HFB બાય √2 એટલે કે કરંટ ગેન બાય √2, 1/√2 ઇઝ 0.707, એટલે આ 0.707 HFB એટલે એવો પોઈન્ટ જે મારો ગેન √2 ટાઈમ્સ ઘટે છે ઓર 3 dB ઘટે છે. તો એ પોઈન્ટને હું જોઈશ ક્યાં જાય છે, તો અહીંયા આવે છે. તો આ જે ફ્રીક્વન્સી છે એને હું કટ ઓફ ફ્રીક્વન્સી કહીશ કોમન બેઝના કેસમાં, અને કોમન બેઝની કટ ઓફ ફ્રીક્વન્સીને આપણે F આલ્ફા નામ આપતા હતા, બરાબર. પછી હવે અહીંયા જુઓ, અહીંયા 1 છે. જો મેં આ ગ્રાફ સ્કેલ પ્લોટ કરી છે, 0.1, પછી આ 1, 2, 3, 10, પછી આ રીતે મેં ગ્રાફ પ્લોટ કર્યું છે. તો આ જો 1 આવે છે, કરંટ ગેન 1 કયા પોઈન્ટ ઉપર છે એ આપણે જોવું છે. તો 1 થી તમે આમ લાઈન ડ્રો કરો અને અહીંયા આવી જાઓ. તો કરંટ ગેન જ્યાં 1 છે ને, એ ફ્રીક્વન્સીને મેં FT નામ આપ્યું છે, અને મેં અહીંયા લખ્યું છે ફ્રીક્વન્સી એટ વિચ શોર્ટ સર્કિટ કોમન એમિટર કરંટ ગેન હેઝ ધ મેગ્નિટ્યુડ ઓફ યુનિટી. એટલે FT કઈ ફ્રીક્વન્સી છે? એ ફ્રીક્વન્સી જ્યારે મારી શોર્ટ સર્કિટ કરંટ ગેન મારો યુનિટી થઈ જાય. ફરીથી તમે વારે ધ્યાન રાખજો, હું વારે શોર્ટ સર્કિટ કહું છું, વિચ મીન્સ કે RL જ્યારે શોર્ટ હોય, આપણે 16.3 સ્ટાર્ટ કર્યું ત્યારે સૌથી પહેલાં RLને શોર્ટ કર્યું હતું. તો આ બધું જે છે એ શોર્ટ સર્કિટના કેસમાં જ સાચું છે. ફ્રીક્વન્સી એટ વિચ શોર્ટ સર્કિટ CE કરંટ ગેન હેઝ ધ મેગ્નિટ્યુડ ઓફ યુનિટી. હવે આપણે ખબર છે AI ઇઝ ઇક્વલ ટુ -HFE બાય 1 પ્લસ JF બાય F બીટા. હવે આનો તમે મેગ્નિટ્યુડ લો તો તમને ખબર જ છે કે x પ્લસ IY નો મેગ્નિટ્યુડ કેટલો થાય? √x² પ્લસ y². તો આનો મેગ્નિટ્યુડ લેવાથી તમારો આવશે HFE. મેગ્નિટ્યુડ લો તમે, આમ AI નો મેગ્નિટ્યુડ લો તો માઇનસ વાળી સાઇન જતી રહે, કારણ કે ખાલી મેગ્નિટ્યુડ લઈએ છે. HFE બાય √1 પ્લસ 1² પ્લસ F બાય FB નો હોલ સ્ક્વેર, 1² 1 જ થાય, એટલે તમને આ મળ્યું. બીજું આપણે ખબર છે કે જ્યારે આ ફ્રીક્વન્સી FT હશે, ત્યારે મારો કરંટ ગેન 1 હશે, બરાબર. એન્ડ FT ઇઝ વેરી ગ્રેટર દેન બીટા. તમે ઉપર ગ્રાફમાં જુઓ તો FT ની વેલ્યુ છે ને તમને 10⁻⁷ ના રાઉન્ડ મળે છે, અને F બીટાની વેલ્યુ 10⁵ થી ઓછી છે, વિચ મીન્સ FT જે છે F બીટા કરતાં ઘણું મોટું છે. એટલે FT બાય F બીટાને હું વેરી ગ્રેટર દેન 1 આ વસ્તુ કન્સિડર કરી શકું. હવે મેં કીધું હતું, હા બરાબર. અને બીજી વસ્તુ, હા, હવે તમને ખબર છે કરંટ ગેન મારા FT ઉપર 1 છે, તો હું અહીંયા 1 સબસ્ટિટ્યૂટ કરી દઉં. 1 ઇઝ ઇક્વલ ટુ HFE ડિવાઇડેડ બાય 1 પ્લસ FT બાય
એફ બીટાનો હોલ સ્ક્વેર. ફરીથી એફટી, જ્યારે ફ્રીક્વન્સી એફટી છે ત્યારે કરંટ ગેઇન 1 છે. તો હું આ ફોર્મ્યુલામાં 1 ઇઝ ઇક્વલ ટુ HFE ડિવાઇડેડ બાય 1 પ્લસ એફટી બાય એફ બીટાનો હોલ સ્ક્વેરનો અંડરરૂટ કરી શકું. હવે અહીંયા આપણે જોયું કે એફટી બાય એફ બીટા જે છે એ 1 કરતાં ઘણો મોટો છે. એફટી બાય એફ બીટા 1 કરતાં ઘણો મોટો છે, એટલે હું આ 1ને નિગ્લેક્ટ કરી શકું. તો મારું શું, ખાલી આ 1ને નિગ્લેક્ટ કરું અંડરરૂટમાંથી તો ખાલી એફટી બાય એફ બીટા જ એનો હોલ સ્ક્વેર અંડરરૂટમાં રહી જાય. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે કે એઆઈ જે છે એનો મેગ્નિટ્યુડ 1 છે. અહીંયા મને મેગ્નિટ્યુડ લખવો જોઈએ. અહીંયા મને મેગ્નિટ્યુડ એઆઈનો મેગ્નિટ્યુડ 1 છે ઇઝ ઇક્વલ ટુ HFE બાય આ 1ને ઇગ્નોર કરતા અંડરરૂટ એફટી બાય એફ બીટાનો હોલ સ્ક્વેર. તો હવે તમે એફટી બાય એફ અંડરરૂટ અને સ્ક્વેર એકબીજાને કેન્સલ કરશે અને ઉપર લઈ જાઓ તો એફટી બાય એફ બીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ HFE ઓર એફટી ઇઝ ઇક્વલ ટુ HFE એફ બીટા. તો આ તમારું એક ઇમ્પોર્ટન્ટ રિલેશન ડિરાઈવ થઈ ગયું. So FT is equal to HFE F beta for a CE connection. Likewise CB connection માટે તમે FT શું લખી શકો? HF B F alpha. કારણ કે કોમન બેઝના કેસમાં કરંટ ગેઇન HFB છે અને કટ ઓફ ફ્રીક્વન્સી F આલ્ફા છે. તો FT કેલ્ક્યુલેટ કરવા તમને શું કરવાનું હોય કે એ એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન છે ઇન્ટુ કટ ઓફ ફ્રીક્વન્સી, એ બંનેને મલ્ટીપ્લાય કરો તો એફટી મળી જાય. બરાબર. તો એફટી ઇઝ ઇક્વલ ટુ HFE એફ બીટા. એફ બીટાની વેલ્યુ આપણે આગળ મેં તમને બતાવી હતી કે એફ બીટાની વેલ્યુ 1/2πRB' CB' પ્લસ CB' થાય છે. તો આ પોઈન્ટ સુધી આપણે જોઈ લીધું છે. આ પોઈન્ટ સુધી અહીંયા જો આપણે એફ બીટાની વેલ્યુ મેં અહીંયા સમજાવી હતી કે કેવી રીતે આવે, 2πRB' CB' પ્લસ CB' કેવી રીતે આવે એ સમજાવ્યું હતું. એટલે આ પોઈન્ટ સુધી આપણે આજે કરીએ કે HFE એફ બીટા HFEની રાખ્યું અને એફ બીટાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી. થેન્ક યુ.